હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 4માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 1 પ્રાર્થના છે. પ્રાર્થનાથી જીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ શું છે એ આજે આપણે આ કવિતાના માધ્યમથી શીખીશું. અહીં આપણને એક ચિત્ર દેખાય છે. આ ચિત્રમાં લાલુ અને નાના સંવાદ સાધી રહ્યા છે. લાલુ જે છે એ એના નાનાને કહે, નાના, શા માટે લોકો રોજ સવારે ભજન કે પ્રભુને પ્રાર્થના કરે છે? હવે લાલુ જે છે એ નાનાને સવાલ કરે કે લોકો રોજ જે છે એ ભજન કરે, પ્રાર્થના કરે, ભગવાનને યાદ કરે, તો એનું કારણ શું છે? ત્યારે નાના કહે, બેટા, આપણો આખો દિવસ સારો જાય એ માટે આપણે શું કરીએ છીએ? પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ દુનિયાના સર્વ જીવોનું કલ્યાણ કરે છે. ત્યારે અક્ષી કહે, લાલુ, ચાલ આજે તને એક પ્રાર્થના સંભળાવું છું. તો આ સૌપ્રથમ આપણે કવિતાનું ગાયન કરીએ, પછી આપણે એક્સપ્લેનેશન કરીશું. પરોઢિયે પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. અહીં કાવ્યમાં કહેવામાં આવ્યું છે પરોઢ એટલે જ કે સવાર. સવારને પંખી, પંખી એટલે જ કે પક્ષી. પક્ષીઓ છે સવારે ઉઠીને કિલબિલ કિલબિલ શરૂઆત કરે છે. તો એ પણ એક પ્રભુને યાદ કરવાનો તરીકો અહીં કહ્યો છે કે પરોઢિયે પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. પરોઢિયે મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. ભગવાનને યાદ કરીને કહ્યું છે કે સવારે જે છે પક્ષીઓ ઉઠે છે તો પક્ષીઓ જે છે એમનો કિલબિલ કરીને ભગવાનને યાદ કરે છે. એ કેવું ગીત જેવું સંભળાય છે. મીઠા સૂરથી એ પ્રભુને યાદ કરે છે. એવી જ રીતના લોકો પણ જે છે સવારે ઉઠીને મંદિર મસ્જિદમાં પ્રભુનું ધ્યાન ધરવા માટે જાય છે. તું ધરતીમાં, તું છે નભમાં, સાગર મહી વસે છે તું. કહ્યું છે કે ભગવાન તું ધરતીમાં છે, નભમાં છે, સાગરમાં છે, બધી જગ્યાએ તું છે. ભગવાનને કહેવામાં આવ્યું છે કે એવી એક પણ જગ્યા ખાલી નથી કે તું એ જગ્યા પર નથી. ધરતીમાં છે સમાયો, નભમાં છે, સાગરમાં છે, બધી જ જગ્યા ઉપર તું છે. ચાંદા સૂરજ માએ તું છે, ચંદ્રમાં તું છે, સૂરજમાં પણ તું જ છે. ફૂલો મહી હસે છે તું. ફૂલ જે છે બાગમાં ખીલેલા એ ફૂલમાં પણ તારો જ જે છે એ વાસ છે એમ કહેવામાં આવ્યું છે. હરતા ફરતા કે નિંદરમાં, રાતે દિવસે સાંજ સવાર. આપણે ફરીએ છીએ, હસીએ છીએ, સૂઈએ છીએ, રાત થાય, દિવસ થાય, આ બધી તારી કૃપાથી જ થઈ રહ્યું છે. રાતે દિવસે સાંજ સવાર એટલે જ કે રાત મળે, દિવસ મળે માણસોને. તો જે દિવસો પસાર થાય છે, સવાર થાય, બપોર થાય, સાંજ થાય, રાત પડે, આખો દિવસ જે છે એ પ્રભુને આપણે એક યાદ કરીએ તો આપણો આખો દિવસ જે છે એ સારો જાય છે અને આખા દિવસ પસાર આરામથી થઈ જાય છે. એટલે જ કે આપણે પ્રભુને સવારે જે છે એ યાદ કરીએ છીએ.
તારો અમને સાથ સદાય, તું છે સૌનો રક્ષણહાર. કહ્યું છે કે ભગવાન તારો જ અમને સાથ છે, સહકાર છે, અને તું જ અમારી રક્ષા કરવાવાળો છે. તું છે સૌનો રક્ષણહાર, અમારા બધાનો જ તું રક્ષણહાર છે, રક્ષા કરવાવાળો છે. દેવ બનાવી દુનિયા છે, તે તારો છે સૌને આધાર. દેવ એટલે જ કે ભગવાન તે આ દુનિયાને બનાવી છે, અને દુનિયાનો આધાર પણ તું જ છે. તું છે સૌનો સૌ તારા, તું સૌનો છે. ભગવાન માટે કહેવામાં આવ્યું કે બધાનો તું છે અને બધા જ તારા છે. એટલે કે તારા અંદર અમે છે ને અમારા અંદર તું છે. નમીએ તુજને વારંવાર, પ્રણામ કરીએ વારંવાર તને અમે પ્રણામ કરીએ. કોઈ એવી દિશા નથી કે જ્યાં ભગવાન નથી, બધી જ બાજુએ ભગવાન જે છે એ વસેલો છે. કહ્યું છે કે ધરતીમાં છે, નભમાં છે, આકાશમાં, ચાંદામાં, સૂરજમાં, ફૂલમાં, આપણે ચાલીએ છીએ, સૂઈએ છીએ, બેસીએ છીએ, બધી ક્રિયા જે છે એ ભગવાનના અંદર જ થઈ રહી છે. આપણા અંદર છે, આપણા બહાર છે, આપણે ભગવાનમાં છે અને ભગવાન આપણામાં છે. તો એટલા માટે નમન વારંવાર જે છે ભગવાન તને નમન, આવું આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે. થેન્ક યુ.